તો ઓલિમ્પિક 2036ની યજમાની કરવા ગુજરાત તૈયાર અને સજ્જ છે। ત્યારે એક પછી એક ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે। આના ભાગરૂપે જ અમદાવાદના એસજી હાઈવે ગોતા ફ્લાયઓવર નજીક એસજી બિઝનેસ હબની સામે અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ કેએન સ્પોર્ટ્સ અરેનાની ભવ્ય રીતે શરૂઆત કરવામાં આવ્યા બાદ અહીં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ પહોંચી રહ્યા છે। સાથે સાથે અહીં ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરની તમામ સુવિધાઓનો લાભ પણ તેઓ લઈ રહ્યા છે। ત્યારે અત્રે નોંધનીય છે કે 6 નવેમ્બરના દિવસે અમદાવાદના ગોતા ખાતે કેએન સ્પોર્ટ્સ એરેનાનું આઈસીસીના ચેરમેન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી અને યુવાઓના આદર્શ બની ચૂકેલા જય શાહના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે જય શાહના હસ્તે ઉદ્ઘાટન બાદ અમદાવાદ શહેરના ગોતા અને આસપાસના વિસ્તારોના મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપલબ્ધ સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે। સાથે સાથે આ સુવિધાઓ ઊભી કરવા બદલ આભાર પણ માની રહ્યા છે। ત્યારે મલ્ટિપલ સ્પોર્ટ્સ સુવિધા ધરાવતા કેએન સ્પોર્ટ્સ અરેનાના ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કેએન સ્પોર્ટ્સ અરેનાના ઉદ્ઘાટન પ્રસંગે કેએન પટેલ સ્પોર્ટ્સ અરેનાના અધ્યક્ષ બિપિન પટેલ અને તેમના પુત્ર ધ્રુવ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા જય શાહનું સન્માન કરવામાં આવ્યું હતું। અત્રે નોંધનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ભાષણમાં અનેક વખત 2036 ઓલિમ્પિક ભારતમાં આયોજન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી ચૂક્યા છે। ત્યારે ગુજરાતમાંથી ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લઈ દેશનું અને રાજ્યનું નામ ઝળહળતું કરે તેવા ઉદ્દેશ સાથે અમદાવાદમાં હવે રમતવીરોને તૈયાર કરાશે, જેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। આજે કેએન અરેના સ્પોર્ટ્સ એકેડેમીનું આજે ઓપનિંગ હતું અને ચીફ ગેસ્ટ તરીકે જય શાહ, આઈસીસીના ચેરમેન અને બીસીસીના સેક્રેટરી, એમને આજે આનું ઓપનિંગ કર્યું। અને આનું મુખ્ય કારણ બનાવવાનું એ હતું કે વર્ષોથી મારી સ્કૂલ ચાલતી હતી, ત્યારે સ્કૂલની સાથે સાથે સર્વાંગી વિકાસ બાળકોનો કરવો હોય તો સ્પોર્ટ્સ મહત્ત્વનું એક અંગ છે। અને આ વિચાર સાથે મેં આ સ્પોર્ટ્સનું આયોજન કર્યું અને આ સ્પોર્ટ્સ સંકુલનું આયોજન કર્યું। આ સ્પોર્ટ્સ સંકુલની અંદર માત્ર ટાઈમ પાસની વસ્તુ નથી અને અનેક કૌશલ્યો બાળકોમાં, યુવાનોમાં આવતા હોય છે, જેવી કે લીડરશિપ, ટીમવર્ક, માનસિક સ્વસ્થતા, શારીરિક સ્વસ્થતા, અનેક પ્રકારના જે ગુણો હોય છે એ ઉભરતા હોય છે। અને એ જોતાં જ આ સ્પોર્ટ્સ એકેડેમીનું મેં ઓપનિંગ કર્યું। આ સ્પોર્ટ્સ એકેડેમી માત્ર સ્કૂલ માટે, મારી કેએન પટેલ સ્કૂલ માટે નહીં, કેએન યુનિવર્સિટી માટે નહીં, પરંતુ વિસ્તારના તમામ યુવાનો માટે આજે એમના માટે મેં આ માનનીય જયભાઈ શાહના હસ્તે આનું અમે ઓપનિંગ કરાયું છે, આનું ઉદ્ઘાટન કરાયું છે। આજે આ કેએન સ્પોર્ટ્સ અરેનાનું ઓપનિંગ શ્રી જયભાઈ શાહના હાથે કરવામાં આવ્યું છે। આ સ્પોર્ટ્સ અરેનાની અંદર મલ્ટિપલ સ્પોર્ટ્સ અવેલેબલ છે। નામ દઈને કહું તો ટેનિસ અવેલેબલ છે, વોલીબોલ છે, બાસ્કેટબોલ છે, ક્રિકેટની એકેડેમી છે, પિકલ બોલ અવેલેબલ છે, બોક્સ ક્રિકેટ અવેલેબલ છે, એ તથા અન્ય સ્પોર્ટ્સ અહીંયા અવેલેબલ છે। આ આપણે એકદમ જ ઇન્ટરનેશનલ લેવલનું અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, જેથી સ્ટુડન્ટ્સ હોય કે સ્પોર્ટ્સના ચાહક હોય તેમના માટે અહીંયા બધું જ પૂરતી ફેસિલિટીઝ અવેલેબલ કરવામાં આવી છે। તો બસ હવે જલ્દી આજથી જ આનો લાભ અહીંયાના લોકો લેશે અને સ્પોર્ટ્સમાં આપણું દેશ આગળ વધે, એ જ અહીંયા મોટિવથી આ આજે ઓપનિંગ કર્યું છે।